સ્વાગત છે દોસ્તો તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે ઈ નિર્માણ કાર્ડ વિશે ચર્ચા કરવાના છે। આ જે ઈ નિર્માણ કાર્ડ છે એ એક એવું કાર્ડ છે કે એ કાર્ડ કઢાવવાથી તમને સરકારની જેટલી પણ યોજનાઓ ચાલે છે એ બધાની અંદર લાભ છે એ મળવા પાત્ર થાય છે। તો આ કાર્ડ તમારે કઈ રીતે કઢાવવાનું છે અને આની અંદર કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે છે અને આની અંદર તમને કયા કયા ફાયદા થાય છે એ વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે ઈ નિર્માણ કાર્ડ છે શું। તો તે મજદૂર વર્ગના લોકો જેવા કે કડિયા, ધાબા ભરનાર, સુથાર, વાયર ફિટિંગવાળા લોકો ગુજરાત સરકાર દ્વારા અમુક સુવિધાઓ છે એમને પૂરી પાડવામાં આવે છે। આવા લોકો ઈ નિર્માણ કાર્ડ દ્વારા આ સુવિધા છે એનો લાભ આસાનીથી લઈ શકે છે। ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા મજદૂર વર્ગના લોકો જ્યારે કોઈ મુસીબતની અંદર આવે ત્યારે તેમને સરકાર દ્વારા સહાય છે એ પૂરી પાડવામાં આવે છે અને સરકારી યોજનાની અંદર તેમને પહેલા લાભ આપવામાં આવે છે। આના ફાયદાની આપણે વાત કરીએ તો જે મહિલા શ્રમિકની નોંધણી આની અંદર થયેલી હોય છે તેઓને પ્રસૂતિ માટે 27,500ની સહાય છે એ આપવામાં આવે છે અને આ જે છે એ 2 પ્રસૂતિની મર્યાદામાં આપવામાં આવે છે। ત્યારબાદ જે ધન્વંતરી આરોગ્ય રથ છે એની અંદર શ્રમિકોને મફત આરોગ્ય સારવાર થાય છે। પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા રોગોની સારવાર માટે 3 લાખ સુધીની સહાય છે આપવામાં આવે છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ તેમને 5 રૂપિયાની અંદર પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। સંતાનને 500થી 40,000 સુધીની શિક્ષણ સહાય છે એ આપવામાં આવે છે। ઉપરાંત આની અંદર જે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના છે એના અંતર્ગત 1,60,000ની સહાય પણ પૂરી પાડવામાં આવે છે। હાઉસિંગ સબસિડીની જે યોજના છે એની અંદર એમને 1 લાખની સબસિડી આપવામાં આવે છે। અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 3 લાખ રૂપિયાની સહાય અને વારસદારને 7,000ની સહાય આપવામાં આવે છે। દીકરીના નામે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી જે બોન્ડ યોજના છે એ અંતર્ગત 25,000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે। તો જેમના પાસે ઈ નિર્માણ કાર્ડ હોય છે એમને આટલી બધી જે સુવિધાઓ છે એ સરકાર પૂરી પાડે છે। હવે મહત્વની વાત એ છે કે આ ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે, તો કે શ્રમયોગી કે જેમની ઉંમર 18થી 60 વર્ષની છે એ શ્રમ કાર્ડ કઢાવી શકે છે। આની અંદર અલગ અલગ કામ કરતા લોકો છે એનો સમાવેશ થાય છે, જેમ કે ચણતર કામ, ઈંટો માટી માટે સામાન ઉપાડવાનું કામ, ત્યારબાદ પથ્થર બેસાડવા કે કાપવાનું કામ, ઇલેક્ટ્રિશિયનનું કામ, પ્લમ્બિંગનું કામ, ગ્રીલ દરવાજાનું કામ, સુથારી કામ, એવા અલગ અલગ જે કામો છે એમનો આની અંદર સમાવેશ થાય છે અને એ લોકો આ જે કાર્ડ છે એ કઢાવી શકે છે। હવે આની અંદર આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, એના બેંક પાસબુકની પહેલા પાનાની નકલ, આવકનો દાખલો